નમસ્કાર, હું યશ. ન્યૂઝ 18 ગુજરાતી પર આપનું સ્વાગત છે. જયંતિ ભાનુશાળીનો મૃતદેહ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને આવતીકાલે અમદાવાદમાં તેમના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જયંતિ ભાનુશાળીના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને આવતીકાલે અમદાવાદમાં જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને તે પહેલા તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. જયંતિ ભાનુશાળીની હત્યા બાદ હવે જે હાલમાં સમાચારો સામે આવી રહ્યા છે તે મુજબ તેમના મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર અમદાવાદમાં જ કરવામાં આવશે. તેમનો પરિવાર પણ અમદાવાદમાં જ વસે છે અને આજે તેમનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવશે. જે રીતે જયંતિ ભાનુશાળીને 2 ગોળીઓ મારી અને હત્યા કરી દેવામાં આવી હતી. ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ તેમના કોચમાં તેમની હત્યા કરી દેવામાં આવી. તેઓ અમદાવાદ આવી રહ્યા હતા કચ્છથી અને તે દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા મામલે સૌથી મોટો ખુલાસો પણ થયો છે. ભાનુશાળીની હત્યા પાછળ કોન્ટ્રાક્ટ કિલિંગને શાર્પશૂટર દ્વારા હત્યાને અંજામ અપાયો હોવાનું પોલીસનું અનુમાન છે. હત્યામાં વપરાયેલ બુલેટ 7.6 mm હોવાનું અનુમાન છે. એટીએસ, રેલવે પોલીસ, સીઆઈડી ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી ગયા છે. ભુજથી માળિયા મિયાણા સ્ટોપિંગ સ્ટેશનના સીસીટીવી પણ લેવાયા છે અને ટ્રેનમાં સવાર પેસેન્જર્સનું લિસ્ટ પણ મેળવવામાં આવ્યું છે. પોલીસની ટીમો કચ્છ, ભુજ અને મોરબી તપાસ અર્થે પણ જશે. તો ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા કરાઈ. કેટલાક અજાણ્યા લોકોએ ભાનુશાળી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં તેમને એક ગોળી હૃદયના ભાગે વાગી અને બીજી ગોળી આંખમાં વાગતા તેમનું ત્યાં જ મોત નીપજ્યું. જયંતિ ભાનુશાળી સયાજી નગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા અને તે દરમિયાન તેમની કટારિયા સુરજબારી નજીક તેમના પર ફાયરિંગ કર્યું અને તેમની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ભાનુશાળીની હત્યા બાદ ભાજપના જ નેતા છબીલ પટેલ પર આ હત્યા કરાવવાનો આરોપ લાગ્યો છે. તો ભાનુશાળીની હત્યાને લઈને તેમના વતન નલિયાના હાજાપરમાં પણ શોકનો માહોલ છે. પરિવારજનોએ પણ હત્યા પાછળ છબીલ પટેલ જ હોવાનો આરોપ લગાવ્યો છે. તો આ ઘટનાની જાણ થતાં જ જયંતિ ભાનુશાળીના પરિવારજનો માળિયા મિયાણા પહોંચ્યા હતા. પરિવારજનોમાં ભારે શોકની લાગણી છે. ભાનુશાળીના પરિવારજનો રેલવે સ્ટેશન પર આક્રંદ કરી રહ્યા હતા અને પરિવારજનો રડી પડ્યા. સાથે જ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં પરિવારજનોએ હત્યા કરાવવાનો આરોપ છબીલ પટેલ પર લગાવ્યો. કે તમને રાજકીય હત્યા કરવામાં આવી છે. કારણ કે અમને પહેલેથી જ આ જે માણસ અમને પહેલાથી જ કહેતો હતો કે મારા ભાઈને પહેલા 2 વખત ઓલા છોકરીઓના કેસમાં ફસાવ્યો છે. કારણ કે એમાંથી એ સક્સેસ નથી ગયા. પછી અમારા ઉપર એણે બીજા 2-3 કાવતરા કરાવીને અમારા ઉપર એમ જ કીધું કે હું એનું જયંતિનું રાજકારણમાંથી રે કાઢી નાખી. એટલે છબીલભાઈના એના પોતાના સાગરી તો માણસો રાખેલા છે. એ અમને પહેલાં એવું જ હતું કે ના અમારું સમાધાન થઈ ગયું છે. એણે સમાધાન પૂરતું કર્યું નહોતું. એનો પાછો અમારા ઉપર એણે બીજા 2-4 વખત વાર કરાવી છે અને એમણે એમ જ કીધું છે કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. એટલે અત્યારે આ એના માણસો રાખી એને પોતે હત્યા કરાવી છે. એટલે અમારે આ રાજકીય હેતુથી એને હત્યા કરાવી છે. હજી પણ અમને ભય છે કારણ કે અમારા ઘર ઉપર હજી એ ફાયરિંગ કરાવી એવું છે. કારણ કે પહેલેથી એણે કીધું છે કે હું કેવો માણસ છું એ તમને કરી બતાવીશ. હજી અમારા ઉપર એનો ભય છે કે અમારા ઘર ઉપર કાંઈ ને કાંઈ કરે. કારણ કે એને ફાયરિંગ એણે કરાવી છે. એના માણસો છે એ 100% અમને ખાતરી છે એણે જ કરાવ્યું છે. ને પોતે અમેરિકા જતો રહ્યો છે ને આ બધું એમ પાછળ ગોઠવ્યું છે ને એણે જ કરાય છે હત્યા મારા પતિની. ને એને પૂરી શિક્ષા જોઈએ હવે. એનજી જ ગેંગ જો કોઈ કરાય ને નથી એમની જ છે ગેંગ. જયંતિભાઈ કઈ વાત કરી હતી? શું બીક એમને અગાઉ ધમકી મળતી હોય? ના, એવું કઈ અમને કીધું નતું. એમનો આ હતો બેન હતો
કોણે હત્યા કોણે કરાવી લાગે છે? છબીલ પટેલે જ કરાવી છે. છબીલ પટેલ નો જ છે આ હાથ બધું એમાં ને એ જ છે. મારા પતિને મારનાર એ જ છે, એ જ છે ને એને જ કરાય છે ને એ અમેરિકા જતો રહ્યો છે. સોપારી આલીને જતો રહ્યો છે કરીને. ક્યારે ઉલ્લેખ કર્યો તો કે ના કાંઈ ખબર નથી અમને, એ ખબર નથી કાંઈ પણ અમને તો ખબર નથી. એટલે આ ખુલ્લે આમ ફરતા હતા ને ખબર નથી અમને તો કાંઈ એવી ને કચ્છ ગયા હતા 4-5 દિવસથી. છબીલ પટેલે જ કરાવ્યું છે. એ સોપારી દઈને જતો રહ્યો છે. મારા પુત્રને એને જ મારાયું છે. એનું જ હાથ છે, એનો જ હાથ છે. છેલ્લે ક્યારે સંપર્ક? અમે 5-6 દિવસ ત્યાં કચ્છ તારે અમે બધા ભેગા છીએ ને. જતા રાતે કહેતા હતા કે ફોનમાં કે હું આવું છું. અમે એની રાહ જોઈ બેઠા હતા સવારમાં. ટ્રેનમાં એકલા જતા? ટ્રેનમાં તો હવે એકલા જ હોય ને. હવે અમે તો ઘરે અમને શી ખબર. ટ્રેનમાં તો એકલા જ હોય ને. અમે તો બધા અહીંયા તો ટ્રેનમાં તો એકલા જ હોય ને. અમે તો પરિવાર બધા અમદાવાદ રહીએ. એકલા જ હશે ને, બીજું કોઈ જોડે કોઈ ન. શું લાગે છે બેન, કોના દ્વારા આવું થઈ છે? કોઈ યારે દુશ્મની? છબીલ પટેલ, છબીલ પટેલ. આ ઘટનામાં દેખીતું જ છે કે સબીલ પટેલનો જ હાથ છે. સબીલ પટેલ જ્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારથી સબીલ પટેલને હતું કે જયંતિભાઈ હશે ત્યાં સુધી મારું કંઈ ચાલવાનું નથી. 2 વાર હાર્યા છતાં 2 વાર હારવાથી સબીલ પટેલ ડિસ્કવરી ચેનલમાં ખુલ્લેઆમ કહેલું કે જેણે મને હરાવ્યો છે અને હું છોડીશ નહીં. સિદ્ધાર્થ સબીલ પટેલનો છોકરો સિદ્ધાર્થને બંને જયંતિભાઈ પાછળ ખાઈ પીને પડી જ ગયા હતા. અને કેટલીય ધમકીઓ વારંવાર આવતી હતી. આમાં હાથ મેઇન સબીલ પટેલ અને સિદ્ધાર્થ બંનેનો બાપ દીકરાનો છે મેઇન હાથ. અને એને સોપારી આલીને એક અમેરિકા જ ભાગી ગયો છે. કાલે અમેરિકા ભાગ્યો ને આજે જ આ બનાવ બન્યો. તો જયંતિ ભાનુશાળી હત્યા મામલે સીએમએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે રાજ્ય સરકારે મામલા અંગે ગંભીરતાથી નોંધ લીધી છે અને જલ્દી જ હત્યારાઓનું પગેરું મેળવવામાં આવશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જયંતિભાઈ ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ છે. રેલવે પોલીસ અને લોકલ પોલીસ સાથે મળીને અત્યારે ઇન્વેસ્ટિગેશન, પંચનામું, પોસ્ટમોર્ટમ બધું ચાલી રહ્યું છે. રાજ્ય સરકારે આની ગંભીરતા લીધી છે અને બહુ ઝીણવટભરી તપાસ થાય અને કૃત્ય કરનાર ઠેઠ સુધી પહોંચીને એમને જબ્બે કરવામાં આવે, પકડવામાં આવે. તો ભાનુશાળીની હત્યા પર જીતુ વાઘાણીએ પણ દુઃખ વ્યક્ત કર્યું અને હત્યારાઓને વહેલી તકે પકડી પાડવા આશ્વાસન આપ્યું. જે પ્રકારે એમની હત્યા કરવામાં આવી છે એમને હું સખ્ત શબ્દોમાં નિંદા કરું છું, દુઃખ પણ વ્યક્ત કરું છું. જયંતિભાઈ ભાનુશાળી તાલુકાથી માંડીને પ્રદેશના ઉપાધ્યક્ષ સુધીની જવાબદારી પાર્ટીમાં જેમણે નિભાવી છે. જેની પોલીસ, રેલવે પોલીસ સમગ્ર ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરીને હત્યારાઓની ધરપકડ માટે સક્રિય રીતે એ કામગીરી કરી રહી છે. ત્યારે એફએસએલની જરૂર પડે એફએસએલનો પણ ઉપયોગ એ પોલીસ વિભાગ કરવાનું છે. મને પૂરી શ્રદ્ધા છે કે હત્યારાઓની ધરપકડ એ ખૂબ ઝડપથી થશે. બસ ઓકે. मोबाइल साइलेंट ऊपर कर दो, साइलेंट कर दो. એરપ્લેન મોડ કરી દો તો ફોન આવતો બંધ ઓકે મિત્રો. તો પ્રેસ નોટ તો બધાને મળી ગઈ હશે. હવે ગઈ રાતનું આ બનાવ છે. અમદાવાદ રેલવેની હદમાં ટ્રેન જે છે ભુજ દાદર એક્સપ્રેસ એ ભુજથી દાદર વાયા અમદાવાદ જતી હતી. તો ભુજથી ગાંધીધામ થઈને સામખ્યાલી તરફ આવતી હતી ત્યારે આ બનાવ બન્યો છે. અને સૌપ્રથમ જે છે એ જાણ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ તો ત્યાંના પીએસઆઈ ત્યાં સ્થળ ઉપર ગયા અને ટ્રેન ત્યાં હતી. તો એમાંથી જે કમ્પાર્ટમેન્ટ છે એસી ફર્સ્ટ ક્લાસનું એની અંદર જયંતિ ભાનુશાળી જે એક્સ એમએલએ છે એની ડેડ બોડી મળેની. હવે એના ઇન્ક્વેસ્ટ વગેરે કરીને અને પછી ડેડ બોડી જે છે પોસ્ટમોર્ટમ માટે રવાના કરવામાં આવેલ.
અને પછી ઇન્વેસ્ટિગેશનની જે છે કાર્યવાહી આગળ થયેલી. પછી અહીંયા કંટ્રોલ રૂમમાં જાણ થતાં અમે જે બનાવની ગંભીરતા લઈ એસપી ભાવના પટેલ છે, ડીવાયએસપી રાહુલ છે, પછી ડીવાયએસપી રાજકોટ છે ફિરોઝિયા, એમને રવાના કરવામાં આવેલા. એલસીબીના અધિકારી છે એમને અને એમના માણસોને પણ રવાના કરવામાં આવેલા અને એ લોકો સ્થળ ઉપર પહોંચીને પછી ઇન્વેસ્ટિગેશન આગળ જે છે એ વધારી છે. હવે ટ્રેન ચૂકી ચાલુ ટ્રેનમાં બનાવ બન્યો છે તો ટ્રેન પછી અમદાવાદ આવી તો એમાંથી આ જે બોગી છે આ એસી ફર્સ્ટ ક્લાસની એને અમે રેલવે ઓથોરિટી સાથે વાત કરી એને અલગ કરી દેવામાં આવેલ છે અને એને બાજુમાં કમ્પાઉન્ડમાં મૂકી દેવામાં આવેલ છે અને પછી એફએસએલમાં જાણ કરવામાં આવેલ અને એફએસએલે સ્થળ ઉપર આવીને ચકાસણી કરેલ છે અને ત્યાંથી જયંતિ ભાનુશાલીનું બેગ મળેલ છે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે. એની અંદર અમુક કાર્ટ્રિજીસ જે છે એની અંદર છે અને અમુક લાઈવ જે કાર્ટ્રિજીસ છે એ પણ મળ્યા છે. અને તે ઉપરાંત જે કમ્પાર્ટમેન્ટ છે કૂપે એની અંદર બીજા એક પેસેન્જર હતા. એ રાતના ટાઈમમાં એમને કંઈ પ્રોબ્લેમ હતી તો એ બાથરૂમ ગયા હતા અને એ પાછા આવ્યા તો એમને જોયું કે ભાઈ આ થોડુંક કંઈ ગડબડ લાગે છે તો એને હટાવીને જોયું તો ત્યાં બ્લડ વગેરે બધું હતું. તો એમને પછી જાણ પહેલાં ટીટીને જે અટેન્ડન્ટ હતા એમને જાણ કરી, ટીટીને જાણ થઈ, ટીટીએ પછી રેલવે પોલીસને જાણ કરી અને રેલવે પોલીસથી પછી અમારા જે એસપી છે એમને જાણ થઈ, અમને જાણ થઈ. એ પ્રકારે પછી હવે આગળ કાર્યવાહી જે છે એ શરૂ થઈ છે. એફએસએલની જે પ્રાથમિક ચકાસણી છે એની અંદર ફૂટેલા કાર્ટ્રીજ જે છે એ મળ્યા છે, 2 ફૂટેલા કાર્ટ્રીજ મળ્યા છે અને 3 લાઈવ કાર્ટ્રીજ એમાંથી કૂપેમાંથી મળ્યા છે. હવે એ પિસ્ટલના છે. પિસ્ટલ આપ જાણો છો કે ભાઈ પિસ્ટલમાંથી ફાયર થાય તો ખોખા બહાર ગીરે છે એટલે એ 7.65 mm છે અને અત્યાર સુધી પ્રાથમિક જે તારણ છે એફએસએલનું એની અંદર એ કન્ટ્રી મેડ વેપનનો ઉપયોગ થયો છે અને જે એકચ્યુઅલ જે બુલેટ છે, બુલેટ જ્યારે બહાર નીકળે છે તો બુલેટનું જે આગળનું ભાગ છે એ એક આખું મળ્યું છે, મતલબ ફાયર થયા પછી એ મળ્યું છે અને એક સ્પ્લિન્ટર જે છે એ બુલેટનું એક સ્પ્લિન્ટર પણ મળ્યું છે અને એમાંથી તારણ અત્યાર સુધી કન્ટ્રી મેડ વેપન વપરાયું છે. હવે આ જે વેપન છે આપણને જે કાર્ટ્રિજીસ મળ્યા લાઈવ અને ફૂટેલા એનું અમે ચકાસણી કરાવીશું કે અગાઉ કોઈ વેપનની સાથે મેચ થાય છે કે કેમ. અગાઉ કોઈ બનાવમાં આવી રીતે રિકવર થયા હોય તો આના આ વેપન છે કે એમાંથી કોઈ ગેંગ છે, કોણ છે, શું છે, કંઈ એ દિશા આપણને એક જે છે એ મળી શકે. તો એ રીતની એફએસએલની જે છે પ્રાથમિક ચકાસણીમાં એ લોકોએ આપણને જાણ કરી છે અને નજદીકથી ફાયરિંગ થયું એટલે કૂપે ચૂકી 4 જણા બેસી શકે એ રીતનું સીટ છે તો આ બાજુ બેઠા છે અને પેલા સામે છે. હવે કેટલા જણા છે એ હજુ કંઈ નક્કી નથી પણ કન્ટ્રી મેડ વેપનથી ફાયરિંગ થયું છે એટલું અત્યાર સુધી નક્કી થયું છે. હવે આગળની ઇન્વેસ્ટિગેશનમાં આપણે એમને કોની સાથે અદાવત હતી, સ્થળ ઉપર જે બીજા અટેન્ડન્ટ્સ છે એમને કોઈ ફાયરિંગનું અવાજ સાંભળેલું કે કેમ અને ટીટી જે છે એમને કોઈ અવાજ સાંભળેલું કે કેમ. પછી સીસીટીવી જ્યાં જ્યાં છે એ સીસીટીવી કેમેરા કવરેજ લેવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ માળિયામાં અને બીજી જગ્યા. કોઈ જગ્યાથી આ લોકો જે આરોપી અથવા આરોપીઓ છે એ લોકો બેઠા છે, ટ્રેનમાં ચડ્યા છે અને પછી કોઈ જગ્યાથી ઉતર્યા છે. હવે એવી પણ એક વાત મળી છે કે ભાઈ એમાં ચેન પુલિંગ પણ થઈ છે. ચેન પુલિંગ લગભગ 12:57ની આજુબાજુ ચેન પુલિંગ થઈ છે અને એમાંથી બી અમે આગળ ક્લુ કે ભાઈ કઈ જગ્યા ઉતર્યા, જે જગ્યા ઉતર્યા ત્યાંથી આગળ દિશા નક્કી કરવાનું જે છે એ પણ અમે પ્રયાસ કરીશું. અને પછી જ્યાં ઉતર્યા હોય ત્યાં સીસીટીવી કેમેરા વગેરે અગર હોય તો એમાંથી પછી આગળ કાર્યવાહી જે છે અમને કંઈ ક્લુ વગેરે મળશે. તે સિવાય મોબાઈલ ફોનના માધ્યમથી, સેલ ટાવરના માધ્યમથી એમને જયંતિ ભાનુશાલીના પોતાના મોબાઈલ ફોનમાં કોઈ ફોન છેલ્લે આવ્યા, કારણ કે
કોઈને કોઈ એમને ખબર છે કે ભાઈ આ જે વ્યક્તિ છે એ ભુજથી આવે છે, અમદાવાદ ગયા છે અને ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસમાં આ સીટ ઉપર છે, એટલે એ માહિતી કયા વ્યક્તિને હોઈ શકે, તો એ લાઈન ઉપર તપાસ થશે. પછી જે આનું મેનિફેસ્ટ છે એ મેનિફેસ્ટમાં કેટલા પેસેન્જર હતા, એમને ટિકિટ લીધી, એના પછી કોને ટિકિટ લીધી, એ બધી જે છે તપાસની વસ્તુઓ છે, બધા મુદ્દા ઉપર તપાસ કરવામાં આવશે. અત્યાર સુધીની જે પ્રાથમિક બાબત છે એમાં કુલ 4 પેસેન્જર હતા. આખું એસી ફર્સ્ટ ક્લાસનું જે બોગી છે એની અંદર 4 પેસેન્જર હતા. તો એ લોકોને બી પૂછપરછ થશે. અમુકને પૂછપરછ થઈ ગઈ છે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ, અને અમુકને પૂછપરછ બાકી છે. એટલે હવે આ પ્રમાણે ગુના દાખલ કરીને આગળની કાર્યવાહી જે છે એ થશે. આ તમામ કાર્યવાહી માટે વ્યવસ્થિત રીતે ઇન્વેસ્ટિગેશન થાય એના માટે એસઆઈટી બનાવવામાં આવેલ છે. એસઆઈટીમાં ઇન્ચાર્જ તરીકે ગૌતમ પરમાર છે, જે અમારા ડીઆઈજી છે રેલવેના, અત્યારે સ્થળ ઉપર જ છે, એ એમની નિમણૂક કરી છે. એની સાથે મદદમાં ડીવાયએસપી રાહુલ છે, જે એસડીપીઓ છે રેલવેના, એ રહેશે. પછી આઈઓ તરીકે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે ડીવાયએસપી ફિરોજિયા છે, જે રાજકોટ રેલવેમાં છે, એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે રહેશે. અને એમની મદદમાં ઇન્સ્પેક્ટર રાવલ છે, જે એલસીબીના છે, અને તે ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચોડાસમા છે પીઆઈ, એ રહેશે. અને સુરતથી પણ એક ડીજે પટેલ પીએસઆઈ છે, એમની મદદ લેવામાં આવશે. અને તે સિવાય સીઆઈડી ક્રાઇમના જે રાજકોટ ઝોનના અધિકારી છે આરએસ પટેલ, એમને પણ એસઆઈટીમાં રાખ્યા છે. એ રીતે આ ટીમ બનાવીને આપણે આગળ જે છે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી છે. હવે આ ઇન્વેસ્ટિગેશનની અંદર મદદ માટે ડીજી સાહેબે બનાવની ગંભીરતા જોઈને અને એટીએસ અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ એમના અધિકારીઓને પણ જે છે સાથે જોડ્યા છે, અને એ લોકો પણ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરશે. એ રીતે આ જે ઇન્વેસ્ટિગેશન છે, જે રાત્રે જે બનાવ બન્યો છે, એની આગળ ઇન્વેસ્ટિગેશન ચાલશે. કેટલાક આરોપ છે તેમના ફેમિલી દ્વારા મૂકવામાં આવે છે. છબીલ પટેલની સીધી વાત છે, તો તેની અત્યાર સુધીમાં કોઈ તપાસ કે તેવું ક્યાં છે તેના સંપર્ક કરવા પ્રયત્ન કર્યો? હા, એ જે મુદ્દા ફરિયાદમાં આવે છે, જેટલા એમના ફેમિલી મેમ્બર્સ જે કંઈ જણાવે છે, એ બધા મુદ્દાઓ ઉપર પણ તપાસ કરવામાં આવશે. જે વ્યક્તિ ઉપર શંકા દર્શાવવામાં આવશે એ તમામ વ્યક્તિઓની અમે તપાસ કરીશું. એમાં સાયન્ટિફિક ધોરણે બી થશે અને ઓરલ વિટનેસ દ્વારા પણ એ જે છે એ થશે. પરંતુ જે છબીલ પટેલની વાત કરવામાં આવી, અત્યારે હાલ સંપર્કમાં નથી, એમના ફોન નથી લાગતા, એમનું લોકેશન નથી, એટલે કોઈ એવા કોઈ મળી છે ખરી કે ક્યાં છે, શું છે? જે આક્ષેપ એમનો મૂળ પરિવારજનોનો આક્ષેપ એક જ વ્યક્તિના નામ ઉપર થઈ રહ્યો છે, એ વ્યક્તિ સુધી પોલીસ તપાસ પહોંચી છે? જો પોલીસના અધિકારી પહોંચી શકે? નહીં, હજુ તો બહુ પ્રાથમિક છે, કારણ કે બનાવને થોડુંક ટાઈમ થયા છે. અત્યારે તો સ્થળ ઉપર જે છે પંચનામા, ઇન્ક્વેસ્ટ પંચનામા, પોસ્ટમોર્ટમ, સ્થળ ઉપર જે વિટનેસીસ છે એ બાબતો અગત્યની છે, એ વધારે અમે કવર કરી રહ્યા છીએ. અને ત્યારબાદ પછી જે કંઈ બીજા શંકાના દાયરામાં જે લોકો આવશે એ તમામની પછી પૂછપરછ કરવામાં આવશે. એટલે હજુ સુધી કોઈ એવી પૂછપરછ જે છે એ થઈ નથી, પર ભવિષ્યમાં આ તમામ કાર્યવાહી જે છે એ થશે. નહીં, હાલ તો એવું કોઈ બેદરકારી બાબત તો કંઈ આવી નથી, એટલે પર કંઈ ભવિષ્યમાં આવશે ઇન્વેસ્ટિગેશન દરમિયાનમાં તો એ તો શક્યતા નકારી શકાય નહીં. ખાસ કરીને ફર્સ્ટ ક્લાસ જે હોય છે, ક્લાસ 1 ક્લાસ 2 ના જે કોચો હોય છે, એમાં પોલીસ પણ તૈનાત રહેતી હોય છે. આ પ્રકારની ઘટનામાં જો આ પ્રકારના વેપન્સ લઈને જો આરોપી બેસતા હોય તો શું તપાસ નહીં થઈ હોય એ દિશામાં? વિડીયોગ્રાફી થતી હોય છે? નહીં, વિડીયોગ્રાફી જે છે અમુક રાજધાની અને અમુક ટ્રેનોની અંદર વિડીયોગ્રાફીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, પણ જે સીસીટીવી કેમેરા છે એ મોટાભાગના ઘણા રેલવે સ્ટેશન ઉપર છે, અને અમુક એને અપગ્રેડેશનની કાર્યવાહી પણ કન્ટિન્યુઅસલી રેલવે ઓથોરિટીઝ દ્વારા ચાલતી રહે છે. દાખલા તરીકે કાલુપુર રેલવે સ્ટેશન છે તો ત્યાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવે છે અને કેમેરા વગેરે ત્યાં ઉપલબ્ધ છે. એ રીતે બીજા રેલવે સ્ટેશનો ઉપર પણ અમુક જગ્યાએ કેમેરા ઉપલબ્ધ છે, પણ ટ્રેનની અંદર કોઈ આવી રીતે કેમેરાથી ફોટોગ્રાફી કે એવું નથી હોતું. ના, એટલે એ તો અમે ભુજથી જે બેઠા હોય
અથવા તો રસ્તામાં કોઈ જગ્યાથી બેઠા હોય અમે ડેફિનેટલી એ બધી તપાસ થશે. એ મુદ્દો પણ તપાસનો મુદ્દો છે. પણ મેટલ ડિટેક્ટર મૂકેલું હોય છે, જો વેપન્સ લઈને આવ્યા હોય તો ત્યાં પણ ઝડપાઈ જાય તો શું એ પ્રકારે કોઈ રેલવે સ્ટેશન પ્રવેશ કર્યો હોય તો ત્યાં પણ ઝડપાઈ શકે જ ના આરોપી? નહીં, રેલવે સ્ટેશન ઉપર અમુક જે મોટા રેલવે સ્ટેશન છે એની અંદર મેટલ ડિટેક્ટર વગેરેની વ્યવસ્થા હોય છે, પર ગીર્દી વગેરે એટલી હોય છે તો કે સંપૂર્ણ રીતે બધા લોકો મેટલ ડિટેક્ટરમાંથી નીકળે એવું શક્ય નથી હોતું. અને પછી અમુક લોકો જે છે આ રેલવે સ્ટેશન તો ચારે બાજુથી ખુલ્લું હોય છે, એટલે બીજી રસ્તાથી પણ આવી શકે પ્લેટફોર્મ ઉપર. એવું નથી કે ભાઈ એક જ દરવાજા છે અને એની અંદરથી જ એન્ટ્રી થઈ શકે. જુદી જુદી જગ્યાથી પણ આવવાની શક્યતા રહેતી હોય છે. અને 3 કારતૂસ જીવતા મળ્યા છે અને ભાનુશાળી પાસેથી પણ એક રિવોલ્વર મળી છે એમની પોતાની. આ જે 3 કારતૂસ જીવતા છે એમાંના એક બી કારતૂસ ભાનુશાળીની રિવોલ્વરના છે ખરા? નહીં. એ જે છે એ અમે પૂછ્યું FSL ને, એ દેશી બનાવટના છે અને એના ઉપર 7.65 mm જે છે એ લખેલું છે. અને જે 3 તો લાઈવ છે અને 2 ફૂટેલા છે. જ્યારે ભાનુશાલીના જે છે એમનું VIP સૂટકેસ હતું અને એની અંદર પાઉચ હતું. પાઉચની અંદર એમની રિવોલ્વર હતી અને એની અંદર પછી સાથે રિવોલ્વરની અંદર અમુક કાર્ટ્રીજ હતા અને અમુક કાર્ટ્રીજ જે છે છોટા પાઉચની અંદર પણ હતા. એટલે પહેલાં એક થિયોરી એવી હતી કે ભાઈ સુસાઇડનું એંગલ નકારી શકાય નહીં, પણ જ્યારે અમને એ ખબર પડી કે ભાઈ આ તો સૂટકેસની અંદર છે, પેક્ડ છે, પાઉચની અંદર છે, તો એ થિયોરી અમે ટોટલી રૂલ આઉટ કરી દીધી. હવે જે છે એ મર્ડરમાં સ્પષ્ટ થયું છે અને અત્યારે એ લાઈન ઉપર જ તપાસ ચાલે છે. એક વ્યક્તિની પણ આપણે પૂછપરછ કરી રહ્યા છે, મોરી નામનો વ્યક્તિની વાત છે. ખરેખર એનો રોલ શું છે ને એની પૂછપરછ કઈ દિશામાં થઈ રહી છે? હા, એટલે એ જે વ્યક્તિ છે એ પેસેન્જર તરીકે ત્યાં એ ચડ્યો અને એ ગાંધીધામથી ચડ્યો અને ત્યારબાદ એમનું જે પૂછપરછ થઈ એની અંદર એમને બતાવ્યું કે રાતના ટાઈમમાં એ બાથરૂમ કરવા માટે ગયા અને એને કંઈ પ્રોસ્ટ્રેટની કંઈ તકલીફ હતી અને થોડું ટાઈમ વધારે જે છે બાથરૂમમાં ગયો અને પછી એ જ્યારે પાછો આવ્યો ત્યારે એમને બાજુમાં જે સૂતા હતા ભાનુશાલી, એ એમને જોયું તો થોડું એમને જુદું પ્રકારનું એમનું લાગ્યું. તો એમને હટાવીને જોયું કે પછી એમને ખબર પડી કે તો બ્લીડિંગ વગેરે થઈ રહી છે. પછી એમને એ જ વ્યક્તિ છે એમને પ્રથમ TTને જાણ કરી, પોલીસને જાણ કરી, એનાથી પછી આગળ જાણ થઈ. એટલે હાલ એના ઉપર કોઈ શંકા વગેરે નથી. એ પેસેન્જર તરીકે છે અને એક વિટનેસ તરીકે છે અને એની એ રીતે પૂછપરછ જે છે એ થઈ રહી છે. ફરિયાદી એમાંથી જે રિલેશનમાં છે એમાંથી ફરિયાદી થશે. સાહેબ, RPF જે તૈનાત હોય છે અંદર, તો RPF ત્યારે એ વખતે AC કોચની આજુબાજુ કે કેટલા ડિસ્ટન્સમાં હતો કે એવું કઈ જાણ હતી કે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનથી જાણ થઈ હતી કે આવો બનાવ બને છે, તમે પહોંચો? નહીં, એ પહેલા RPF ને જાણ થઈ, પછી માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ અને પછી માળિયા પોલીસ જે છે PSI એ ત્યાં માળિયા રેલવે સ્ટેશન ઉપર ગયા. સર, આપણને એવી રીતે કોઈ પ્રાર્થનામાં બનાવ બન્યો છે તો મોરબી જિલ્લાના કોઈ પોલીસ અધિકારી SITમાં કેમ નથી લેવાયા? એટલે મોરબી બનાવ ચૂકી રેલવેનું છે એટલે એની અંદર મોસ્ટલી અમે રેલવેના અધિકારીઓ લીધા છે, પણ આ તો અત્યારે તાત્કાલિક બનાવ્યું છે, પણ ભવિષ્યમાં જે કંઈ જરૂર થશે એ સાથે અમે લઈ શકીએ. અમને જરૂરત પ્રમાણે જે લાગશે એ પ્રમાણે અમે લઈ લઈશું. હાલ તો જે મોરબીના SP છે એ મદદમાં જ છે, કારણ કે પહેલાં શરૂઆત તો જાણ એમને જ થયેલી અને એમને જાણ થઈ પછી એમને રેલવે પોલીસને જાણ કરી એમના કંટ્રોલ રૂમે અને સૌપ્રથમ માળિયા PSI જ ત્યાં ગયા છે. એટલે એમની અમે મદદ તો લઈશું. અત્યારે મેં બતાવ્યું કે ભાઈ ઇવન અમદાવાદ સિટી પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચ છે એમની મદદ લેવામાં આવેલ છે. ATS ચૂંકી ફાયરઆર્મનો ઉપયોગ થયો છે એટલે ATSની મદદ લેવામાં આવેલ છે. એટલે ભુજ રેન્જ IG સાથે અમે કોન્ટેક્ટમાં છીએ. એટલે જેમ જેમ જરૂરત પડશે એ રીતે અમે મદદ અમને મળી રહેશે. સર, પ્રાઇમરી કોઈ પુરાવા મળ્યા છે કે ત્યાં ફાયરિંગ અંદરની સાઈડે થયું છે? એવું કોઈ FSLના એવા પુરાવા કે ડબ્બામાં એસી કોચમાં જ્યાં બેઠા છે ત્યાં જ ફાયરિંગ થયું છે, એવું કોઈ પુરાવા મળે? હા, એ પુરાવા ત્યાં બ્લીડિંગ પુષ્કળ પ્રમાણમાં છે. એક નિશાન ત્યાં ખિડકીની પાસે ફાયરિંગનું નિશાન પણ છે. પછી આ ફૂટેલા જે કાર્ટ્રીજીસ છે તે સ્થળ ઉપરથી મળ્યા છે. 1 ફૂટેલા કાર્ટ્રીજીસ જે છે એ સ્થળ ઉપરથી મળ્યા છે અને એ ઉપરાંત આજે 2 એક
બુલેટ છે જે આગળનું ભાગ છે એ મળ્યું છે અને સ્પ્લિન્ટર મળ્યું છે. એ રીતે એનાથી એ વસ્તુ એસ્ટેબ્લિશ છે કે બનાવ જે બન્યો છે એ કૂપેની અંદર જ બન્યો છે. સર, લાગી રહ્યું છે કે આમાં કોઈ પ્રોફેશનલ ગેંગ હોય, કારણ કે જે રીતની આખી એની એમો છે એ એકદમ મતલબ કોઈને ખબર ના પડે એવી રીતે આખું કામ પતાવવું, એટલે કોઈ આમાં કોઈ પ્રોફેશનલ ગેંગ અથવા તો એના શખ્સો સામેલ હોય, આના માટે જ આવ્યા હોય એવી કોઈ પ્રાથમિક કારણ એવું લાગી રહ્યું છે? કારણ કે જે ઘટનાઓ છે થઈ રહી છે એની પરથી તો એ રીતે લાગે છે કે આ હત્યા ઇરાદાપૂર્વક અને કોઈ પ્રોફેશનલ શાર્પ શૂટર દ્વારા. હા, એટલે ઇરાદાપૂર્વક છે, પ્લાનિંગથી છે એ તો લાગે છે. બાકી હવે પ્રોફેશનલ છે, નોન પ્રોફેશનલ છે, પહેલી વખતના છે, એ તો હવે જેમ જેમ તપાસ આગળ વધશે ત્યારે ખબર પડશે. અત્યારે બહુ પ્રાથમિક છે એટલે હાલ આપણે કંઈ એમાં કહી નહીં શકીએ. કેટલા વખતમાં પોલીસ વિલ ફાઇન્ડ આઉટ ધ કલ્પ્રિટ્સ? એવું તમે હા, અમને અમુક ક્લૂઝ અમુક મળ્યા છે. એ લાઈન ઉપર અમે વર્ક કરી રહ્યા છીએ અને વી આર હોપફુલ કે જલ્દી એ કેસ જે છે એ ક્રેક થશે. જયંતિ ભાનુશાળી જે ભુજથી દાદર ટ્રેન જતી હતી એ ક્યાંથી ક્યાં જવાના હતા? ભુજથી બેઠા હતા કે બીજે ક્યાંથી બેઠા હતા અને ક્યાં સુધી જવાના હતા? એ ભુજથી બેઠા હતા, એને કોઈ ફંક્શન હતું ત્યાં અને પછી એ પૂરું કરીને એ ભુજથી બેઠા અને નરોડામાં એમનું ઘર છે એટલે ઘરે આવતા હતા, એટલે અમદાવાદમાં ઉતરવાના હતા. એટલે જે કૂપે છે એમાં આ 2 જણા જ હતા, પણ આખું જે પેલી બોગી છે એની અંદર 4 પેસેન્જર હતા. એટલે બીજા 2 જણા હજુ સુધી કોઈ એવા કોઈ પ્રકાશ નથી પાડી શક્યા, પણ હજુ એમની પૂછપરછ પણ બાકી છે. અવાજની બાબત હમણાં સુધી કંઈ સ્પષ્ટ નથી થઈ. એના માટે અમે જે અટેન્ડન્ટ છે એમને પૂછપરછ કરી રહ્યા છીએ. એટેન્ડન્ટની વિગતવાર જ્યારે પૂછપરછ થઈ જશે ત્યારે અમુક વધારે બાબતો એમાં સ્પષ્ટ થશે. હા, અવાજ તો આવે છે, અવાજ આવે છે. કુલ કેટલા લોકોની પૂછપરછ આપણે હાલ કરી રહ્યા છે? જે વિટનેસ છે એ સાથે રેલવેનો સ્ટાફ જે હતો ટ્રેનની અંદર એમની લોકોની પણ પૂછપરછ, કેટલા લોકોની ટોટલ આપણે પૂછપરછ? હા, એટલે રેલવેના જે સ્ટાફ છે, પછી આ જે આઈ વિટનેસ છે, પછી જે બોગીની અંદર જે લોકો હતા તે, પછી જ્યાંથી એ ચડ્યા ભુજથી જ્યાં ચડ્યા, પછી માળિયામિયાનાથી, પછી જ્યાં આ ચેન પુલિંગ થયેલું, ચેન પુલિંગ કોઈએ એડજસ્ટ કર્યું, એમને એડજસ્ટ કરવું પડતું હોય છે, પછી પાછી ટ્રેન ચાલુ થાય છે. એ આખું જે સિક્વન્સ છે શરૂઆતથી લઈને અત્યાર સુધીનું, છેલ્લે સુધીનું, એમાં જેટલા લોકો જોડાયા છે, જે લિંકમાં છે, એ તમામની પૂછપરછ જે છે એ થઈ રહી છે અને કરવામાં આવશે. અત્યારે તો બહુ પ્રાથમિક તબક્કા છે, હવે કહી નહીં શકાય, પણ અત્યાર સુધી જે કંઈ તપાસ થઈ જે મેં બતાવ્યું એ પ્રમાણે છે. નહીં, ઝપાઝપીનું કોઈ નિશાન નથી, પણ એમને ગોળી જે વાગી છે એક તો આમાં છાતીના વાગે છે અને એક માથામાં આંખ ઉપર છે અને એમાં અમુક એન્ટ્રી વૂન્ડ હોઈ શકે, એક્ઝિટ વૂન્ડ હોઈ શકે. હવે પોસ્ટમોર્ટમમાં વધારે સ્પષ્ટ થશે. પ્રાથમિક રીતે હવે ગોળી જે છે એ દેખાઈ રહી છે. Victim was threatened and he had written a letter to the DGP regarding this earlier to this incident. Previous to this incident. Have you got any such letter from him? નહીં, અમારે આ ધ્યાનમાં નથી. એ તો અમે હશે તો એમાં તપાસ કરી લઈશું. आशीष जी, आपने बोला ये गैंग का कोई इन्वॉल्वमेंट हो सकता है, तो कोई ऑफिशियल इतना है कि आपने बोला कि अभी कुछ पता नहीं चला है, पर उनका कुछ जो थ्रेट्स उनको मिले उसका कुछ आपका फोन रिकॉर्ड से कुछ पता चल रहा है कि किसी ने कुछ थ्रेट दिया हो, या क्योंकि छबिल पटेल की भी बहुत बात हो रही है? नहीं, अभी बहुत प्रिलिमिनरी है, तो अभी उनके मोबाइल की चकासनी हो नहीं पाई है. तो अभी तो मोबाइल देखेंगे, CDR मंगाएंगे, करेंगे, उसमें फिर आगे चलेगा. अभी उनके फैमिली मेंबर्स ने भी बोला है कि छबिल पटेल के साथ में उनका काफी झगड़ा चल रहा था, थ्रेट्स भी बहुत दिए थे, गन लेके उनके बेटों को थ्रेटन करने भेज दिया था, तो ये सब आप देख रहे हैं? हाँ, ये सारे एंगल देखे जाएंगे. मैंने पहले भी बताया, ये एंगल देखे जाएंगे. ચેન પુલિંગ 00:57 નું ટાઈમ છે અને 3 મિનિટનું ટાઈમ છે. 00:55 થી 00:58 નું ટાઈમ છે ચેન પુલિંગનું. એટલે એ મુદ્દા ઉપરથી આગળ અમે તપાસ કરીશું. લોકેશન જે છે એ
ગાંધીધામ પછી છે અને સામખ્યાલી પહેલા છે, એટલું નક્કી છે. तो ये कल रात का एक इंसिडेंट है अहमदाबाद रेलवे डिस्ट्रिक्ट में. ट्रेन के अंदर, ये ट्रेन भुज से दादर जा रही थी और जब ये सामख्याली के पास पहुंची तो उस वक़्त का ये बनाव है. सबसे पहले रेलवे पुलिस को जान हुई. रेलवे पुलिस से फिर माड़िया में पुलिस स्टेशन में बताया गया और वहाँ पर पुलिस जो सब इंस्पेक्टर है माड़िया वो स्थल पे पहुँचा और फिर मालूम पड़ा कि इस तरह से ये जयंती भानुशाली हैं, उनके ऊपर फायरिंग हुई है और उनका निधन हुआ है. तो इसके बाद इंक्वेस्ट वगैरह की कार्रवाई हुई और आगे पोस्टमार्टम वगैरह की कार्रवाई के लिए डेड बॉडी को भेजा गया. फिर सीनियर ऑफिसर्स को मीनवाइल बताया गया और सीनियर ऑफिसर स्थल के ऊपर पहुंचे. जो एसपी वेस्टर्न रेलवे अहमदाबाद हैं, एसडीपीओ हैं अहमदाबाद रेलवे के और राजकोट के रेलवे के डीवाईएसपी, एलसीबी पीआई, ये सब स्थल के ऊपर पहुंचे और आगे इन्वेस्टिगेशन जो है हाथ में लिया है. और ट्रेन चूँकि चालू ट्रेन थी, उसमें पैसेंजर्स वगैरह थे, तो ट्रेन को रवाना किया गया. ट्रेन को अहमदाबाद लाया गया और उसमें से ये जो बोगी है उसको अलग किया गया और बोगी को फिर यार्ड में रखा गया और ट्रेन को रवाना किया. एफएसएल मीनवाइल अहमदाबाद से गई और उन्होंने जो है वो चकासनी इसकी बोगी की है और उसमें ये मालूम पड़ा है कि फायरिंग का बनाव बना है और 3 लाइव कार्ट्रिज और 2 फूटे हुए कार्ट्रिज मिले हैं और 2 जो हैं आगे बुलेट के पीस मिले हैं. तो इस तरह से फायरिंग हुई है और फायरिंग के बनाव की अभी इन्वेस्टिगेशन चल रही है. इसके लिए एसआईटी बनाई गई है जिसमें ओवरऑल इंचार्ज जो गौतम परमार जो डीआईजी रेलवे हैं वो ओवरऑल इंचार्ज रहेंगे. उनकी मदद में एसपी भावना पटेल है वेस्टर्न रेलवे की और साथ में 2 डीवाईएसपी मैंने बताया वो रहेंगे. एक डीवाईएसपी हमने सीआईडी क्राइम से राजकोट का आरएस पटेल दिया है और पीआई जो है एलसीबी रेलवे का साथ में रहेगा और एक रेलवे का पीएसआई डीजे पटेल है वो रहेगा. इस तरह से ये ऑफिसर्स की टीम बना के इन्वेस्टिगेशन शुरू की है और उसमें सब विटनेसेस को पूछा जा रहा है. स्थल का पंचनामा किया गया है. एफएसएल अपना काम कर रही है और जो सेल टावर वगैरह हैं, मोबाइल की डिटेल्स हैं, सीसीटीवी की डिटेल्स हैं, दूसरे जो रेलवे के अटेंडेंट्स हैं वो सब की पूछताछ की जाएगी. रेलवे स्टेशन, भुज रेलवे स्टेशन के ऊपर, माड़िया रेलवे स्टेशन के ऊपर, गांधीधाम रेलवे स्टेशन के ऊपर ये जो आरोपी हैं ये कहाँ से चढ़े, कहाँ से उतरे, चेन पुलिंग की भी एक बात आई है. तो ये सब इन्वेस्टिगेशन की जाएगी और इसके अंदर डीजी साहब ने जो एटीएस की टीम है और साथ में अहमदाबाद सिटी क्राइम ब्रांच है उसको भी लगाया है. वो लोग भी इन्वेस्टिगेशन में जुड़ रहे हैं और ये इन्वेस्टिगेशन की जा रही है और हम आशा रखते हैं कि जल्दी ही इसका जो है डिटेक्शन हो जाएगा. सर, ये चेन पुलिंग का लोकेशन और टाइम मैंने बताया ना अभी, ये 00:55 से 00:58 आवर्स. लोकेशन अभी पता नहीं है लेकिन सामख्याली से थोड़ा सा पहले है, गांधीधाम और सामख्याली के बीच में. चलिए, थैंक यू. તો સીઆઈડી ક્રાઇમના ડીજી આશીષ ભાટિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કેવી રીતે હત્યા બાદનો આખો ઘટનાક્રમ રહ્યો અને હત્યા પહેલા ક્યારે જયંતી ભાનુશાળી ટ્રેનમાં બેઠા, ક્યાંથી બેઠા અને શું સમયે તેઓ અમદાવાદ પહોંચનારા હતા જેની વચ્ચે તેમની હત્યા કરવામાં આવી. આખો ઘટનાક્રમ સીઆઈડી ક્રાઇમના ડીજી આશીષ ભાટિયા દ્વારા સમજાવવામાં આવ્યો. અમુક વાતો તેમણે ખૂબ જ સ્પષ્ટતા સાથે કહી કે આખા મામલામાં આત્મહત્યાનો એંગલ છે જ નહીં, કારણ કે તેમની પાસે ગન, જયંતી ભાનુશાળી પાસે પોતાની ગન જરૂર હતી પણ તે ગન તેમની બેગની અંદર એક પાઉચમાં હતી જેથી આત્મહત્યા કરી હોય તે એંગલ અહીંયા આવતો નથી. બીજી વસ્તુ કે જે ગનથી તેમની હત્યા કરવામાં આવી તે કન્ટ્રી મેડ હતી, મતલબ કે એક દેશી ગન હતી, कोई ऑटोमेटिक गन न हती, देशी गन हती जेथी अवाज तो जरूर આવ્યો જ હશે જ્યારે ગોળી ચાલી તે સમયે.
કૂપેમાં માત્ર 2 જ લોકો હતા. એક હતા જયંતિ ભાનુશાળી અને બીજા હતા મૌર્ય, કે જેમને હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે મૌર્યનું કહેવું છે કે તેઓ જ્યારે વોશરૂમ જવા માટે ઊભા થયા રાત્રે, તે દરમિયાન આખો ઘટનાક્રમ ઘટ્યો અને ત્યારબાદ તેઓ પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે જયંતિ, તેમને કંઈક અજુગતું લાગ્યું અને તેમણે જોયું ત્યારે ખબર પડી કે અહીંયા હત્યા કરવામાં આવી છે. પોલીસનું સ્પષ્ટપણે કહેવું છે કે કૂપેની અંદર જ હત્યા કરવામાં આવી છે. આખા ડબ્બાની અંદર કુલ 4 લોકો હતા. અત્યારે પોલીસ તો ભાજપના અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા કરાઈ અને કેટલાક અજાણ્યા લોકોએ ભાનુશાળી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું, જેમાં તેમને એક ગોળી હૃદયના ભાગે મતલબ કે છાતીમાં વાગી અને બીજી ગોળી આંખમાં વાગી અને તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું. જયંતિ ભાનુશાળી સયાજી નગરી ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન તેમની કટારિયા સુરજબારી નજીક ફાયરિંગ કરી અને હત્યા કરાઈ. તેમની હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક ધોરણે પોલીસ દ્વારા હાલમાં માનવામાં આવી રહ્યું છે. અને ભાનુશાળીની હત્યા બાદ ભાજપના જ નેતા છબીલ પટેલ પર આ હત્યા કરાવવાનો આરોપ લાગ્યો છે. જો કે પોલીસ હજુ છબીલ પટેલની સાથે પૂછપરછ કરવી કે નહીં અને કરવી તો ક્યારે કરવી તે બાબત સુધી પહોંચી નથી, કારણ કે પોલીસનું માનવું છે કે સૌપ્રથમ જે પ્રાથમિક પુરાવાઓ છે કે પ્રાથમિક લોકો જે આસપાસ હતા તેમની પૂછપરછ કરવાની જરૂર છે અને તેથી તેમની હાલમાં પૂછપરછ ચાલી રહી છે. અને ભાનુશાળીની હત્યાને લઈને તેમના વતન નલિયાના હાજાપરમાં પણ શોકનો માહોલ છે.